પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે લાસ્ટમાં વૈદિક અને અવૈદિક માહિતી સંચાર પૂરું કર્યું હતું. પછી આપણે પહોંચ્યા હતા માહિતી સંચારને અસર કરતા અવરોધો. અવરોધો એટલે બેરિયર. હાલો અહીંયા ધ્યાન આપો. અવરોધો એટલે સમસ્યા, બેરિયર કે કોઈ પણ એવી વસ્તુ જે કોઈ પણ રીતે સારી રીતે માહિતી સંચાર કરવામાં પ્રોબ્લેમ ક્રિએટ કરતી હોય. તો આ બધી તમને અહીંયા આપેલી છે. ડિટેલમાં હવે આપણે જોવાનું છે. અહીંયા જે તમને ટોટલ કેટલા મુદ્દા આપેલા છે? બેરિયર ટોટલ 9 આપેલા છે. 9 ના ખાલી નામ યાદ રાખવાના છે અને મુદ્દો આખો 9 નો પતી જાય ને પછી કાંઈ ન કરાય. અહીંયા માહિતી સંચારના અવરોધો આપ્યા છે ને, અહીંયા 3, 3 અને 3 એટલે ટૂંકમાં 9 મુદ્દા અહીંયા લખી નખાય. એ બધું વાંચવાનો બે અંદરનું લખાણ તમને બધાને આવડે જ તે હાવ હેલું છે. આની અંદર સમજાવ તો આવડે જ. 9 મુદ્દાને અહીંયા લાઈનમાં લખી નખાય. જો સૌથી પહેલું છે સ્પષ્ટ આયોજનનો અભાવ. એટલે પહેલા કઈ વાતચીત કરવી, એના પછી કઈ વાતચીત કરવી. એટલે તમે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરો એ સ્ટેપ બાય સ્ટેપ વાતચીત કરવાની હોય ને એવું. કાલે આપણે ચર્ચા થઈ ગઈ આના વિશે. તો માહિતી મોકલતા પહેલા કઈ માહિતી કયા ક્રમમાં ગોઠવવાની છે તેનું આયોજન કરવામાં આવે છે. જો માહિતી યોગ્ય રીતે અને અસ્પષ્ટ હોય કે અધૂરી હોય તો એ પ્રોબ્લેમ ક્રિએટ કરે. બીજું છે ભાષાંતરની ભૂલ. બરાબર છે. ભાષાંતરની ભૂલ એટલે શું? કે જે કોઈ પણ વસ્તુ તમે લખીને મોકલો છો અહીંયા અને એ લખાણ યોગ્ય રીતે ન હોય. બરાબર છે. દાખલા તરીકે અહીંયા તમે તો એ પ્રોબ્લેમ થાય. કઈ? આ ભાષાની ભૂલની. બરાબર છે. આની અંદર શું પ્રોબ્લેમ છે? જોડણીની ભૂલ છે. તો અહીંયા આવે તો આ બધી વસ્તુ ભાષાને, આ બધી વસ્તુ માહિતી સંચારને પ્રોબ્લેમ કરે. તો આ એક્ઝામ્પલ છે આપણું. તો શું કીધું છે આપણને? ભાષાંતરની ભૂલ. તો કે મધ્ય સપાટીએ કાર્ય કરતી વ્યક્તિ ઉપરી અધિકારી પાસેથી સંદેશો મેળવે અને આ સંદેશાની ભાષાંતરમાં ન હોય એટલે કે માતૃભાષામાં આપણી ન હોય તો આ માહિતીનું અર્થઘટન કરીને માહિતી નીચલી સપાટીએ મોકલવામાં આવે તો ભાષાંતરની ભૂલ થાય. એટલે સિમ્પલ વસ્તુ કહેવા એ માંગે છે કે ઉચ્ચ સપાટીએ બોર્ડ ઓફ ડાયરેક્ટર હોય એને જે પણ માહિતી આપી હોય એ ઇંગ્લિશમાં આપેલી હોય. મધ્ય સપાટીએ એ માહિતી આપી છે મેનેજર. મેનેજરને ઇંગ્લિશ આવડે છે પણ નીચે કામ કરતા તળ સપાટીના કર્મચારી ઇંગ્લિશ નથી આવડતું. તો મેનેજર શું કરશે? ઇંગ્લિશનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરશે. એટલે ઘણી વાર એવું થાય કે ઇંગ્લિશનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરો એટલે ઇંગ્લિશમાં કંઈક અલગ મિનિંગ થતો હોય અને ગુજરાતીમાં કરી નાખો તો કંઈક અલગ મિનિંગ થઈ જાય. તો એ થઈ જાય ભાષાંતરની ભૂલ. બરાબર છે. રસવાઈ દીર્ઘાઈનો કે ભાઈ સ્ત્રીલિંગ પુલ્લિંગ ઘણો બધો એવો પ્રોબ્લેમ થાય. ભાષાંતરની ભૂલ પણ જો આમાં લખ્યું છે એ તમારે લખવું જરૂરી નથી. પાછું કેમાં? એક્ઝામમાં. ભાષાંતરની ભૂલથી શું અવરોધ થાય ને એ તમારે ટૂંકમાં સમજાવવાનું છે. આ જ એક્ઝામ્પલ લખવું જરૂરી નથી. તમે તમારી રીતે પણ લખી શકો. કીધું છે અસ્પષ્ટ સંદેશાઓ. અસ્પષ્ટ સંદેશાઓ એટલે શું? દાખલા તરીકે આપણે કોઈને વાત કરતા હોઈએ કે ભાઈ આપણે કેટલામાં ધોરણમાં ભણીએ છીએ. બરાબર. તમે તમારો ઇન્ટ્રોડક્શન આપો તો કઈ રીતે આપો? તમારા ઘરનું એડ્રેસ કઈ રીતે આપો? પૃથ્વી, એમાં એશિયા, એમાં ગુજરાત. બરાબર. ગુજરાતમાં ભારત. બરાબર. ભારતમાં પાછું ભરતનગર અને ન્યા તો કે આ ગલ્લીમાં. તેનો મિનિંગ શું થયો? સંદેશાની યોગ્ય રીતે ગોઠવણી કરી નથી. એને કહેવાય અસ્પષ્ટ સંદેશો. ગુજરાતમાં આખું ભારત નાખી દો તમે. તો સંદેશો હંમેશા કેવો હોવો જોઈએ? સિસ્ટમેટિક લાઈન ટુ લાઈન હોવો જોઈએ. તમે કોઈ પણ વ્યક્તિને એડ્રેસ કહેતા હો ને તો આવી રીતના કહેવાય. ભાઈ પ્લોટ નંબર 18A, દેસાઈ કોમ્પ્લેક્સ, આરાધના રોડ, કાળિયાબીડ, ભાવનગર 36402. તો આવી રીતના હોય. આપણે એસપી માં લખીએ ને એડ્રેસ તો એવી રીતના લખવાનું હોય. તો પિનકોડ છેલ્લે હોય, જિલ્લો છેલ્લે હોય, એના ઉપર એનો એરિયા હોય, પછી રોડ હોય, કોમ્પ્લેક્સ હોય અને એ કોમ્પ્લેક્સમાં તમારો જે મકાન કે ફ્લેટ નંબર હોય એ હોય વોટ એવર.
તો એવી રીતના હોય તો જ્યારે પણ માહિતી તમે અસ્પષ્ટ સંદેશો મોકલો એટલે કે કોઈ પણ માહિતી આડાઅવળી તમે મોકલો તો એ પણ પ્રોબ્લેમ ક્રિએટ કરે. માહિતી સંચાર વિવિધ માધ્યમોના ઉપયોગમાં ઘણી વખત મહત્વની બાબતો અસ્પષ્ટ રીતે દર્શાવેલી હોય છે. સંદેશાને કે વાક્યને અયોગ્ય ગોઠવણ હોય. સંદેશાઓમાં એક સૂત્રતા હોતી નથી. એક સૂત્રતા હોતી નથી અને પરિણામે આવા સંદેશાઓની માહિતી મેળવનારને સ્પષ્ટ રીતે અર્થ આપવામાં નિષ્ફળ જાય છે, માહિતીમાં અવરોધ થાય છે. આ બે અંડરલાઈન કરવાની છે, સામું નથી જોવાનું દરેકે. પછી આપણે આપ્યું છે અસ્પષ્ટ અનુમાનો. જ્યારે પણ તમે માહિતી કોઈને આપો તેવું તમે અનુમાન લગાડી લ્યો કે એને કદાચ સમજાણું કે નહીં સમજાણું. દાખલા તરીકે હું અહીંયા આવી અને સીધું ઇંગ્લિશમાં જ બોલવા માંડું તો હું એવું અનુમાન લગાડું કે 12મા ધોરણના વિદ્યાર્થી છે ને તેને ઇંગ્લિશ આવડતું હશે. તો એ અનુમાન કદાચ મારું ખોટું પણ પડે. હું ઇંગ્લિશમાં કલાક ભાષણ આપીને વયો જાઉં તો તમને કદાચ 1% ન સમજાણું. તેનો મિનિંગ શું થયો? મારું જે અનુમાન છે કેવું થયું? ખોટું. તો એ પણ પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે. તો ઘણા સંદેશાઓનો આધાર અનુમાન અને પૂર્વધારણાઓ પર રહેલો છે. આ અનુમાન અને પૂર્વધારણાઓ સ્પષ્ટ કર્યા વગર સંદેશાઓ મોકલવામાં આવે કે મેળવવામાં આવે ત્યારે સંદેશાનો અર્થ અને મહત્વ બદલાઈ જવાની શક્યતા છે. તો અહીંયા અનુમાનો અને ધારણાઓ સ્પષ્ટ કર્યા વગર સંદેશો મોકલવાનો હોય ને તો ત્યારે અર્થ અને મહત્વ એનું બદલાઈ જાય. તમે કોઈ પણ માહિતી સામેવાળા વ્યક્તિને કહો અને તમે એવું માની લો કે એને સમજાય જ ગયું હશે, બરોબર છે, તો એ અનુમાન ખોટો પડે. તમે કોઈ વ્યક્તિને કીધું તો એનો મિનિંગ એવો થાય કે ભાઈ તું કેમ છો, મજામાં, અહીંયા આવ. તો એ વ્યક્તિ એમ સમજ્યો કે ભાઈ અહીંથી આગળ વયો જાય ત્યાંથી આમ વયો જાય. એ અનુમાન છે. આવા ઘણા બધા એક્ઝામ્પલ તમારા જીવનમાં આવશે, બરોબર. પછી છે યોગ્ય સમયનો અભાવ. આ ખાસ કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ માહિતી આપો ને એનો ફિક્સ સમય હોય. અત્યારે આ લેક્ચર છે, રાતના 2 વાગે લેક્ચર લેવાનો આવે તો એ સમય યોગ્ય ન કહેવાય. હાગે ના? દાખલા તરીકે કોઈ વ્યક્તિ મૃત્યુ પામી ગયો પછી એમ કહો કે વ્યક્તિ બહુ સારો હતો, એ વયો ગયો, હવે પૂરું થઈ ગયું, એ સમય ગયો, બરોબર છે. દાખલા તરીકે કાલે તમારે BA નો પેપર છે, કાલે બોર્ડની એક્ઝામનો, અને અત્યારે મારી પાસે BA ની પેપરની કોપી આવી ગઈ, ઓરિજિનલ પેપર તમારો. હલો, તમને ફટાફટ બોલાવો, વયાવા બધા લેક્ચરમાં, હાલો આખે આખો પેપર સોલ્વ કરી નાખો, બધા 100 માંથી 100. તો એ યોગ્ય સમય કહેવાય કે ભાઈ કાલે પેપર છે ને, પેપર હું અત્યારે લઈ આવ્યો અને તમને આખો સોલ્વ કરાવી દીધો. હવે પેપર પતી ગયો, હાડા છે ને સાંજે 8 વાગે બોલાવો કે હાલો પેપર સોલ્વ કરવાનો, 100 માંથી 100 આવી જ જાય. તમે કહો સાહેબ પેપર વયો ગયો, માણા મરી ગયો. હવે એનો મિનિંગ શું થયો? એ સમય યોગ્ય નથી. તો સમય બહુ વધારે પડતો મહત્વનો છે. તો કેટલીક વાર માહિતીને આધારે નિર્ણય લેવામાં આવે અને માહિતી મળ્યા પછી તેનો અમલ થાય છે. જો માહિતી જો સમયસર ન મળે તો તેનો કોઈ અર્થ રહેતો નથી. અહીંયા અંડરલાઈન કરો. અને માહિતી સંચારની અસરકારકતા ઘટે. ચોર આવ્યો હોય, સામેથી ચોર કૂદતો હોય દિવાલ, બરોબર, તમને કહું જો આમે સાહેબ ચોર રહ્યો તો તમે પકડો. હવે ચોર ચોરી કરીને વયો ગયો, આમ ભાવનગર વટી ગયો, પછી હું તમને કહું સાહેબ ચોર આવ્યો હતો એક, તે કેવું છે? નકામું. જ્યારે જેનો સમય હોય ત્યારે તેની સમયની વાત હોય, સમય વયો જાય પછી પૂરું. પછી માહિતીનું અતિ ભારણ. દાખલા તરીકે BA નો લેક્ચર 10 કલાકનો ગોઠવ્યો, અમે 10 કલાક BA તમારે ભણવાનું છે એક ધારો, તો એ માહિતી સંચારમાં અવરોધ ઉભો કરે, કારણ કે અતિ ભારણ છે, કારણ કે એટલું બધું તમારું મેન્ટલી લેવલ ન હોય, બરાબર. તો એ પણ પ્રોબ્લેમ ક્રિએટ કરે. અને આમાં હજી તમે બહુ ડિટેલમાં ઉતરો ને તો માહિતીનું અતિ સૂક્ષ્મ ભારણ, બહુ ઓછું ભારણ. BA નો લેક્ચર સ્ટાર્ટ થયો, 1 મિનિટથી હાલો લેક્ચર પૂરો, તો એ પણ શું કરે છે? પ્રોબ્લેમ ક્રિએટ કરે માહિતીને સમજવા માટે. અને માહિતીનું અતિ ભારણ પણ પ્રોબ્લેમ ક્રિએટ કરે. જો કોઈ પણ વસ્તુની માહિતી તમને બહુ ઓછી મળે ને તો પણ એ સમસ્યા છે, બહુ વધુ મળે ને તો એ સમસ્યા છે. તમને માહિતી કેવી મળી રહેવી જોઈએ? એ નોર્મલ સિચ્યુએશનમાં મળી રહેવી જોઈએ. એટલે તો લેક્ચર 1 કલાકનો રાખે, 1 કલાકમાં 45 મિનિટ જ હોય, બરોબર ને? હવે આ 10 કલાકનો લેક્ચર રાખો, અતિ ભારણ, 12 ચેપ્ટર એક હારે હું ભણાવીશ, તો એ તમારી મેન્ટલ કેપેસિટી ન હોય, તો એ પ્રોબ્લેમ ક્રિએટ કરે. મોટા એકમોમાં માહિતી
ની સતત અને અવિરત આપલે થતી હોય છે. આવી આપલે કોઈ એક કર્મચારી દ્વારા મેળવવાની કે પૂરી પાડવાની હોય તો કર્મચારી માહિતીની ચોકસાઈ જાળવવાને બદલે પોતાના કામમાં ભારણનો નિકાલ કરવાનો પ્રાધાન્ય આવે, એટલે કે કામમાંથી છટકવાનો ઓપ્શન ગોતતો હોય. બરાબર, તમને BA ની એટલી જાડી બુક આપી દઉં, બરાબર, 700-800 પેજની, અને એમ કહો આમાંથી IMP આવશે ગોતો, તે માહિતીનું અતિ ભારણ કહેવાય. પણ તમને 10 પેજની એક મટીરિયલ આપી દો કે ભાઈ આમાંથી તે 4 ક્વેશ્ચન આવશે, તો તમે ફટાફટ વાંચી લેવો. તે બંને વચ્ચે શું ફરક છે? માહિતીનો અતિ ભાર. એટલે 700 પેજની બુક હું તમને આપું ને કહું આમાંથી ગોતજો IMP આવશે, તો એમાંથી તમે શું કરો? એ ભારણનો નિકાલ કરવાને પ્રાધાન્ય આપો. તમે એમ કહો કે આ વસ્તુ નીકળે તો સારું હવે, કારણ કે એ ભારણ કેવું છે? સૌથી વધારે. આવી પરિસ્થિતિમાં સમયસર માહિતી યોગ્ય સ્થાને ન પહોંચે તો માહિતી સંચાર નો હેતુ નિષ્ફળ નીવડે, કારણ કે માહિતીનું ભારણ અતિ છે. તમને કહો કે એમ કીધું છે કે ભાઈ આજે રાત સુધીમાં તમારે 500 પેજ ટાઈપ કરવાના છે કોમ્પ્યુટર ઉપર, એને પ્રિન્ટ લઈને કાલે સવારે 10 વાગે મને દેવાનું છે. તો 500 પેજ આખી નાઇટમાં ટાઈપ ન થાય, એટલે માહિતીનું અતિ ભારણ થઈ ગયું. એટલે એ શું કહે છે આપણને? આવી પરિસ્થિતિમાં સમયસર માહિતી યોગ્ય સ્થળે ન પહોંચે તો માહિતી નિષ્ફળ નીવડે. એટલે એ માહિતી સવારે 10 વાગે તમે પોગાડી શકશો ને, એટલે માહિતીની કોઈ વેલ્યુ નથી. પછી સંદેશા પ્રત્યે દુર્લક્ષતા. દુર્લક્ષતા એટલે હું? દાખલા તરીકે આમાં ઘણા વિદ્યાર્થી છે, બરાબર, જો દાખલા તરીકે ભણાવું છું તો ધ્યાન ક્યાં છે, એને કહેવાય દુર્લક્ષતા. બરાબર, આપણે કોકને વાત કરતા આપણે કે અહીંયા ધ્યાન આપને ભાઈ, એનો મિનિંગ શું થયો? માહિતી સંચારમાં અવરોધ. તમને કાંક વાત કહેતા હોઈએ તો તમારું ધ્યાન વાતમાં ન હોય, તમારું ધ્યાન બીજે હોય, એટલે આપણે શું કહીએ? આને મારી કઈ પડી જ નથી, વાર્તા થઈ ગઈ પૂરી. તો કેટલીક વાર ઉચ્ચ સંચાલક અને નીચલા કક્ષાના કર્મચારીઓ સંદેશા પ્રત્યે કેવા હોય? બેધ્યાન અને બેદરકાર રહે છે. તેથી કંપની સાચી માહિતીથી વંચિત રહી જાય છે. આવી માહિતી કે સંદેશા સાંભળવામાં દુર્લક્ષ સેવાથી માહિતી સંચારમાં અવરોધ ઉભા થાય છે. આપણે એમ આખો ટોપિક સમજાઈ દઈએ પછી એમ કે ભાઈ આમાં શું હતું? બોલો તો શું હતું? એ દુર્લક્ષતા. તમે કરો ને એટલે સમજી લેવાનું દુર્લક્ષતા. દુર્લક્ષતા એટલે કે એ વસ્તુ કે જેમાં તમારું ધ્યાન નથી. તમને માહિતી આખી સમજાવી પરંતુ તમારું ધ્યાન નહોતું, એટલે એ પ્રોબ્લેમ ક્રિએટ કરે માહિતીમાં. અયોગ્ય માધ્યમની પસંદગી. અયોગ્ય માધ્યમ એટલે અહીંયા શું થશે? તમે બધા ક્યાં છો? રોડ ઉપર ઉભા છો અને હું અહીંયા છું, બરાબર છે. મારો અવાજ ત્યાં સુધી ન પહોંચે, પહોંચાડો જ શું કરવું પડે? સ્પીકર લાવવું પડે. તો એને કહેવાય યોગ્ય માધ્યમ, બરાબર છે. હવે ઓલું અવડું નાનું એવું સ્પીકર આવે, અવડું એવું ગીત સાંભળવાનું, એ હું અહીંયા મૂકી દઉં, બોલું એમાં આવે, તમે આમ છો, એ સ્પીકરનો અવાજ ત્યાં સુધી નહીં પહોંચે, તો એ શું થયું? અયોગ્ય માધ્યમ, બરાબર છે. તમે અહીંયા જ બેઠા છો, અવડી મોટી મોટી 4 પેટી ચારે ખૂણે મૂકી દઉં અને આવડું મોટું માઇક ચડાવી દઉં અને બોલું, બરાબર. અહીંથી પછી કલાક લેક્ચર પૂરો કરીને બહાર નીકળો એટલે બધાના કાનના પડદા ફાટી જાય, બધાને દાખલ કરવા પડે, આમ બધા થઈ જાય. તે શું છે? અયોગ્ય માધ્યમ. કારણ કે જગ્યા ઓછી છે અને સાઉન્ડની જે કેપેસિટી હતી વધારે છે, તો એ પણ શું છે? અયોગ્ય માધ્યમ, બરાબર છે. કોઈ વ્યક્તિ મેડિકલ ઇમરજન્સીમાં હોય, હા કે આપણે ઓચિંતાની માહિતી આપવાની હોય કે ભાઈ દાદા હમણાં 10 મિનિટમાં ગુજરી જ જાય છે, તો એ માહિતી આપણે સામેવાળા વ્યક્તિને, રિલેટિવને કયા માધ્યમથી આપશું? દાદા ગયા, હા કે ના? તો એ માધ્યમ છે યોગ્ય. હવે દાદા અડધી કલાક કે 10 મિનિટમાં ગુજરવાના હોય ને તમે માધ્યમ પકડો પત્ર, એ શું છે? અયોગ્ય માધ્યમ. રેડી છે? તો માહિતી આપવા કે મેળવવા માટે અમુક માધ્યમોની પસંદગી કરવામાં આવે છે, પરંતુ આવા માધ્યમની પસંદગી યોગ્ય અને અનુરૂપ ન થઈ હોય તો માહિતી સંચારમાં અવરોધ થાય. તે માધ્યમની પસંદગી યોગ્ય કે અનુરૂપ ન થઈ હોય તો માહિતી સંચારમાં એ અવરોધ ઉભા થાય. ઇમરજન્સીમાં કોઈ દી પત્ર ન લખાય, એ ફોન જ કરાય, બરાબર છે. પછી આપ્યું છે અવિશ્વાસ અને ડર. અવિશ્વાસ અને ડર. સામેવાળા વ્યક્તિને તમે કોઈ માહિતી આપો અને તમારથી બી ગયો હોય, બરાબર છે. બોલ ચોકલેટ ખાવી છે? બોલ. એ છોકરાને રોવા માંડે ચોકલેટ નહીં.
હા કે ના? તે શું છે? એ ડર. હા કે ના? અહીંયા આવતો આમ પોલીસ વાળા કરે આમ, અહીંયા આવ છોકરા, એ ભાગી જાય. એ બચારાને ચોકલેટ દેવાના, પરંતુ તમારું બિહેવિયર કેવું છે કે એનાથી બી જાય. પછી અવિશ્વાસ. અવિશ્વાસ ઘણી જગ્યાએ હોય. સામે વાળો વ્યક્તિ એમ કે ભાઈ હું મારા બાપાને હમ ખાઈને કહું છું આગળ નો જાતો, ખાડો છે પડી જાય. હવે તારા ઉપર કોઈ વિશ્વાસ જ ન હોય તો એ માહિતીના કારણે પ્રોબ્લેમ થાય કે તમે સમસ્યામાં મુકાવો. ઘણા માણસો એવા હોય કે જે આખી જિંદગી ખોટું જ બોલ્યા હોય, એટલે તમને એમ જ લાગે કે આ ખોટું જ બોલે છે ને તમારે એના ઉપર વિશ્વાસ જ ન હોય. બરોબર? જેથી સાચું બોલે તોય તમને વિશ્વાસ ન હોય. તે શું છે? માહિતી સંચારના અવરોધો. તો જ્યારે પણ વ્યવસ્થા તંત્રમાં અવિશ્વાસ કે ડરનું વાતાવરણ પ્રવર્તતું હોય ત્યારે કેટલાક સંદેશાઓને શંકાની દ્રષ્ટિએ જોવાની. એટલે અહીં અંડરલાઈન કરો. અવિશ્વાસ ને ડરનું વાતાવરણ પ્રવર્તતું હોય ત્યારે કેટલાક સંદેશાને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે. આપણે કોકથી કોકને કીધું હોય કે ભાઈ તમે બહુ સારા લાગો છો, તો એ સામું વિચારે, શંકા કરે, એને કેમ મને એમ કીધું હશે, કાંઈક તો હશે. હા કે ના? તો આવું હોય. જો સાચી માહિતી અધિકારીને આપવામાં આવશે તો શિક્ષા કે દંડ થશે તેના ડરથી જાણીને માહિતીમાં ફેરફાર કરી લેવાનો. આવું પણ બની શકે કે ભાઈ આપણે સાહેબને કહી દઈએ કે ભાઈ અમે સ્કૂલમાં બ્રેક પડ્યો ત્યારે અમે તો કે પાણી પીવા ગયા તો કે અમે મસ્તી કરતા હતા, એમાં આ વ્યક્તિએ નળ તોડી નાખ્યો અને પાણી થઈ ગયું બધું. એ માહિતી સાચી છે. તમે પ્રિન્સિપાલને કીધું ને તમને ડર હોય કે આપણે કેવા ગયા ને આપણે ધોઈ નાખ્યા તો કાંઈ કેવું નથી. અમે નહોતા, અમે તો આમ મમરા ખાતા હતા. હા કે ના? કોણ તોડી ગયું કોને ખબર. તો એનાથી શું થાય કે ભાઈ શિક્ષા કે દંડ થશે એવા ડરથી આપણે આ માહિતી કોઈને કહેતા હોઈએ નહીં. ભૂતકાળમાં સાચી માહિતી આપી અને તેના માઠા પરિણામો સજા સ્વરૂપે ભોગવ્યા હોય તો પણ તમે ન કહો. આવું બને કે ભાઈ ભૂતકાળમાં તમે કીધું, દાખલા તરીકે આમ તમે સ્કૂલમાં જતા હો અને સ્કૂલમાં પાણીની બોટલ હાલતા હાલતા પીતા હો, થોડુંક પાણી નીચે પડ્યું, બરોબર છે, અને લોકો પગ મૂકીને જાય છે એટલે પગના સ્ટેપ બધે પડે છે. તો પ્રિન્સિપાલ પૂછે કે ભાઈ, સ્કૂલના ટીચર પૂછે કે ભાઈ આ કોણે પાણી ઢોળ્યું હતું? આપણે કે સાહેબ આ હતો. કે સાહેબ હું જ હતો, મારીને પાડી દીધો, ધોઈ નાખ્યો, 500 દંડ આપ્યો. બીજી વાર એ રીતના પાણી પડે અથવા નળ તૂટી જાય તોય તમે ન કે અમે નહોતા. તો હશે કોને ખબર. એનો મિનિંગ શું કે ભાઈ અહીંયા અંડરલાઈન કરજો, ભૂતકાળમાં સાચી માહિતી આપીને તેના માઠા પરિણામો સજા સ્વરૂપે ભોગવવા પડ્યા હતા. એના કારણે પણ તમને ડર છે કે આ માહિતી અપાય નહીં. એવા અનુમાન અને અનુભવને ધ્યાનમાં લઈને સાચી માહિતી શું કરવામાં આવે? છુપાવવામાં આવે. કોક વાર આપણે અહીંયા રોડ ઉપર એક્સિડન્ટ થઈ ગયું હોય, બરોબર, અને ત્યાં આપણે ઊભા હોઈએ, એક્સિડન્ટ થયો ને સામેવાળા વ્યક્તિની આખી ગાડી તૂટી ગઈ અને કોકનો હાથ પગ કાંક ભાંગી ગયો, કાંક થયું, તો ત્યાં 100 નંબરની ગાડી આવી ગઈ, પોલીસ વાળા આવ્યા એટલે એને પંચનામું કરે, ભાઈ કઈ કઈ રીતે ઘટના બની હતી, કેમ ભટકાણી, કોણે જોયું? સાહેબ મેં જોયું, હું હતો. તમે આખી ઘટના કીધી, બોલો નામ, તો કે મુનાફભાઈ સમા. ક્યાં રહ્યો? તો કે અહીંયા. બોલો મોબાઈલ નંબર? આ. આવી જજો પોલીસ સ્ટેશને. હા હું આવી જઈશ, વાંધો નહીં. ગયા તમે પોલીસ સ્ટેશને, બરાબર છે. એટલે એ ઘટના તમે કરીશ ને એવું પોલીસ વાળાએ સાબિત કરી દીધું. તમારે કાંઈ લેવા દેવા નહોતા, ત્યાં ઉભા મસાલા સોડા પીતા હતા તમે, તો એમાં તમે હાથો-હાથ આવી ગયા, તમારે કાંઈ લેવા દેવાનું. એટલે આવું ભૂતકાળમાં આવા પરિણામો થાય ને, એટલે ભવિષ્યમાં તમારી સામે કોકનું મર્ડર થઈ ગયું હોય ને તોય તમે આમ હાલવા જ મંડો, હું નહોતો, કોણ છે, હું આખ્યું જ નથી, મારે નંબર છે. કે ભાઈ તમે કોકનું લાઈફમાં સારું કરવા જાઓ ને એના કારણે તમારે ખરાબ પરિણામો ભોગવવાના આવ્યા હોય. કોકને સાચી માહિતી, તમને એમ થાય કે આપણે માહિતી આપે તેનું કાંઈક સારું થાય, એના બદલે હવે ભવિષ્યમાં પણ તમે કોઈને સારી માહિતી નહીં દો. આ બધા પ્રોબ્લેમ છે ના માહિતી સંચારના. તો અહીંયા આપણો 5 માર્કનો ક્વેશ્ચન પૂરો થાય છે. ટોટલ 9 મુદ્દા છે, તમારે મેક્સિમમ 6 યાદ રાખવાના છે. આખો ટોપિક જોઈ લો, ન સમજાઈને પૂછો, અને આખો ટોપિક લખાઈ જાય, આખો ટોપિક સમજાઈ જાય પછી અહીંયા 9 મુદ્દાને અહીંયા લખી નાખો. 9 મુદ્દા અહીંયા લખી નાખો એટલે અસરકારક માહિતી સંચારના અવરોધો તમારે સમજવાના થાય ને તો સીધા અહીંયા જ 9 મુદ્દા હોય તો એ સમજવાના. એમાં કઈ બીજું, આમાં કઈ રોકેટ સાયન્સ નથી ભાઈ. અને આમાં લખ્યું જ લખવું જરૂરી નથી, મુદ્દો મહત્વનો છે.
અંદર તમે તમારે રીતે સમજાવી શકો. આ ક્વેશ્ચન કેટલા માર્કમાં છે? 5 માર્કમાં છે. માહિતી સંચારના અવરોધોને દૂર કરવાના ઉપાયો. હવે જો ઉપાયો હોય ને, કારણ હોય ને એનું ઉલટું કરો ને એટલે ઉપાયો થઈ જાય. બરાબર. જો આ મુદ્દો સમજતા પહેલા આ બધા તમને મુદ્દા આવડતા હોવા જોઈએ. જો આ વસ્તુ તમને આવડતી હોય, દાખલા તરીકે અસ્પષ્ટ આયોજનનો સ્પષ્ટ આયોજનનો અભાવ, ભાષાંતરની ભૂલ, અસ્પષ્ટ સંદેશાઓ, અસ્પષ્ટ અનુમાનો, પછી અયોગ્ય માધ્યમની પસંદગી, અવિશ્વાસ દર, દુર્લક્ષતા, અભાવ સમયનો અને માહિતીનો અતિભાર. આ બધાનું તમે ઉલટું કરી નાખો ને એટલે બધા ઉપાય થઈ જાય. દાખલા તરીકે માહિતી તમે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. માહિતીમાં ભાષાંતરની ભૂલ ન હોય તો શું થયું? ઉપાય અસ્પષ્ટ સંદેશાઓની બદલે સ્પષ્ટ સંદેશાઓ, પછી સ્પષ્ટ આયોજન, અભાવ કાઢ નાખો, પછી સ્પષ્ટ અનુમાનો, પછી યોગ્ય સમય, અભાવ વર્ડ કાઢ નાખો, પછી માહિતીનું અતિ ભારણ એની બદલે માહિતીનું ઓછું ભારણ, પછી સંદેશા પ્રત્યે દુર્લક્ષતા દૂર કરી નાખો, પછી અયોગ્ય માધ્યમની પસંદગીની બદલે યોગ્ય માધ્યમની પસંદગી, અવિશ્વાસ અને ડર દૂર કરી નાખો. તો આ બધા ઉપાયો છે, એમાં કઈ નવું નથી કાંઈ, હા કે ના? તો ઉપાયો તમને બધાને આવડે જો તમને એના મુખ્ય કારણો આવડતા હોય તો. પ્રોબ્લેમ હોય ને તો આ બધા એના સોલ્યુશન છે. એ વસ્તુ આવડતી હોય તો ઓટોમેટિક આવડે ને જો આમાંથી એકાદો મુદ્દો તમને ન આવડે ને તો એમાંથી લખી નાખવાનો. બરોબર છે? એમાંથી જે 9 મુદ્દા છે ને એનું ઉલટું કરી નાખો, આમાં છાપી દેવાનું. આમાં 11 મુદ્દા છે, પોઈન્ટ જ છે 11 તો હાથે પોઈન્ટ બનાવી નાખવાના, એમાં કઈ ખોટું નથી. બરાબર છે? માહિતીને યોગ્ય સમયે રજૂ કરવાથી માહિતીના અવરોધો દૂર કરી શકાય છે, માહિતીને અસરકારક બનાવી શકાય છે. સિમ્પલ. તો માહિતીનો અવરોધાય નહીં તે રીતે વ્યવસ્થા તંત્રના માળખાને અનુરૂપ માહિતીના તંત્રને ગોઠવવું જોઈએ. હવે જો આમાં તમને બધાને અંડરલાઈન કરાવું છું, એ ખાસ કરવાની છે. એટલું જ તમારે યાદ રાખવાનું છે. આમાં વ્યવસ્થા તંત્રના માળખાને અનુરૂપ માહિતી સંચારના તંત્રને ગોઠવવું જોઈએ. એટલું જ લખવાનું. ઉપાયો એટલે બધા સોલ્યુશન છે આની અંદર. માહિતી આપનાર જે માહિતી આપે તે સ્પષ્ટ હોવી જોઈએ જેથી માહિતી મેળવનાર સારી રીતે સમજી શકે. તો એ અંડરલાઈન કરો, સ્પષ્ટ હોવી જોઈએ. સોરી, આટલું અંડરલાઈન કરો, માહિતી આપે તે સ્પષ્ટ હોવી જોઈએ. પછી માહિતી સંચારના જુદા જુદા માધ્યમોની અસરકારકતા જુદી જુદી હોવાથી માહિતી પ્રસારણના સંદર્ભમાં યોગ્ય માધ્યમની પસંદગી કરવી જોઈએ. તો અહીંથી અંડરલાઈન કરો, માહિતી સંચારના પ્રસારણમાં યોગ્ય માધ્યમની પસંદગી થવી જોઈએ. આ કોનું ઉલટું છે? આ ત્રીજો મુદ્દો કોનો ઉલટો છે? અયોગ્ય માધ્યમની પસંદગી, એનું ઉલટું થઈ ગયું. બધાના ઉલટા જ લખવાના છે આમાં. માહિતી સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા હોવાથી માહિતીનો પ્રવાહ બંને દિશામાં સહેલાઈથી આગળ વધે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. અહીં અંડરલાઈન કરો, માહિતીનો પ્રવાહ બંને દિશામાં સહેલાઈથી આગળ વધે તેવી વ્યવસ્થા. એટલે કે કહેવાનો અર્થ શું છે કે બોલનારથી સાંભળનાર સુધી, સાંભળનારથી બોલનાર સુધી, ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટીથી તળ સપાટી સુધી, તળ સપાટીથી મધ્ય સપાટીથી ઉચ્ચ સપાટી સુધી પ્રવાહ બંને દિશામાં એક સમાન હોવો જોઈએ. પછી માહિતી સંચારના બંને પક્ષો વચ્ચે પરસ્પર શ્રદ્ધા અને સહકાર હોવો જોઈએ. તો અંડરલાઈન કરો, બંને પક્ષો વચ્ચે પરસ્પર શ્રદ્ધા અને સહકાર. આ કોનું ઉલટું છે? બંને પક્ષ એટલે કોણ થાય? તો આ કોનું ઉલટું છે? અવિશ્વાસ અને ડર. વેરી ગુડ. તેનું ઉલટું જ છે. એમાં વિશ્વાસ નહોતો, આમાં શ્રદ્ધા અને સહકાર રાખો. માહિતી પહોંચાડનારના વિવિધ સ્થાનો વચ્ચે માહિતી વહન રેખાઓ બને તેટલી ટૂંકી હોવી જોઈએ. તો અંડરલાઈન કરો, માહિતી વહન રેખાઓ બને તેટલી ટૂંકી હોવી જોઈએ જેથી માહિતીનો પ્રવાહ અટકી ન જાય અથવા માહિતી પ્રસારણમાં વિલંબ ન થાય. તો માહિતીનો પ્રવાહની રેખા બને એટલી ટૂંકી હોવી જોઈએ. એ શું કહેવા માંગે છે બોલો? દાખલા તરીકે આ રિદ્ધિને મને કોઈ વાત કરવી છે તો જો ધ્યાન આપજો. વહન રેખા એટલે કોમ્યુનિકેશન ચેનલો. ઈ આને કે
એ પછી આને કે, એ પછી આને કે, આને કે, આમ આમ આખું થઈને પછી ઓલી છોકરી મને કે સાહેબ આ રીતિ કહેવા માંગે છે. તો શું મિનિંગ થાય એનો? તમે આટલા લોકો વચ્ચે માહિતી પ્રોસેસ થઈને પછી મને મળી, તેનો મિનિંગ એવો થયો હશે કે આણે 100% વાત કરી હશે. એ 100% વાત આ સમજી હશે, એમાંથી આ 98% સમજી હશે, આ 80% સમજી હશે. એમ કરી કરીને મારી પાસે માહિતી પોગી હશે ને ત્યારે મૂળ 40% પોગી હશે વાત. એટલે વચ્ચે 60% માહિતી કપાઈ ગઈ હશે. તો બને એટલી ટૂંકી રાખવી જોઈએ. આને કે નહીં, ડાયરેક્ટ મને કે. સમજાણું? વધારે પ્રોસેસ કરીને માહિતી નથી આપવાની. એ શું કહેવા માંગે છે? વહન રેખા, કોમ્યુનિકેશન ચેનલ બને એટલી ટૂંકી હોવી જોઈએ. જેનાથી શું થાય? માહિતીનો પ્રવાહ અટકી ન જાય. આમાં આણે વાત કરી, આમ થતા થતા અહીંયા વાત પોગી, પછી આણે કીધું હે શું હતું એ, તો એ પછી ચેનલ આગળ નહીં વધે. તેનો મિનિંગ શું થયો? પ્રવાહ અટકી ન જાય અને માહિતી પ્રસારણમાં વિલંબ ન થાય. હે એટલે થાય એટલે પાછું છેલ્લેથી શરૂ કરવાનું. એટલે એ માહિતી બીજા દિવસે મારી પાસે પોગે. અને ચેનલનો પ્રવાહ બહુ નાનો એવો હોય તો ઓન ધ સ્પોટ માહિતી પોગે. સિમ્પલ વસ્તુ છે. તો સોલ્યુશન, માહિતી પછી આપ્યું છે માહિતી વ્યવસ્થા ઝડપી હોવી જોઈએ. તો અંડરલાઈન કરો, માહિતી વ્યવસ્થા ઝડપી હોવી જોઈએ. આખું અંડરલાઈન કરી નાખો. માહિતી સંચારની પ્રવૃત્તિ હેતુલક્ષી હોય છે. માહિતી સંચારની પ્રવૃત્તિ હેતુલક્ષી એટલે શું? આ શું કહેવા માંગે છે આ મુદ્દો? માહિતી સંચારની પ્રવૃત્તિ હેતુલક્ષી હોવી જોઈએ એટલે એનું મિનિંગ શું? હા, વેરી ગુડ. કોણ બોલ્યું મેન વાત વાળું? હા, મેન વાત જ કહેવાની. બરાબર. દાખલા તરીકે આની પાસેથી મારે 10,000 ઉછીના લેવા છે, તો હું એને પેલા તો 5 દી વાતું કરું, બાટલીમાં ઉતારું. કેમ છે, કેમ નહીં, શું છે, આ છે, આ છે. એટલે એને ખબર પડી જ જાય કે આ સાહેબ મારે એટલી બધી વાતો કરે કાંઈક કામ હશે. એટલે ડાયરેક્ટ જ પૂછે, સાહેબ શું છે એ બોલો ને. તો મારે કેવું નથી પણ હવે કેવું પડે એમ છે. ના, એકચ્યુઅલમાં મારે 10,000 ની જરૂર છે. તો સાહેબ પહેલા જ કહી દીધું હોત તો 5 દી ન બગડત મારે. મિનિંગ શું થયો? જે પણ તમે માહિતી કરો એ હેતુલક્ષી. તમારો કઈક હેતુ હોય તો જ માહિતી કરવાની, નકર એ માહિતીનું અતિ ભારણ થઈ જાય. બરાબર છે? એટલે વાતચીત કરો ને એનો કઈક ઓબ્જેક્શન, સોરી, કઈક ઓબ્જેક્ટ હોવો જોઈએ, કઈક એનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. આમને વાતો નહીં કરવાની, એની કોઈ વેલ્યુ ન રહે. બિનજરૂરી માહિતી સંચારનું પ્રસારણ માહિતી સંચારના માધ્યમો પર ભારણ વધારે છે, તેથી યોગ્ય પ્રસારણ હોવું જોઈએ. તો અહીંયા અંડરલાઈન કરો, યોગ્ય પ્રસારણ હોવું જોઈએ. બીજું અહીંયા અંડરલાઈન કરો, માહિતી સંચારનું યોગ્ય પ્રસારણ હોવું જોઈએ. જો તમારે અહીંયા આટલું અંડરલાઈન કરો ને, તમે એટલું પણ એક્ઝામમાં લખી શકો. હને આટલું લાંબી લાઈન લખવાની જરૂર નથી. તો માહિતીનું પ્રસારણ માહિતી સંચારના માધ્યમ પર વધુ ભાર મૂકે છે. બરોબર. દાખલા તરીકે આની હારે વાતચીત કરું છું ફોન ઉપર, 2 કલાકથી મંડાણો છું. બરાબર. એટલે એની બેટરી ઉતરે, મારી બેટરી ઉતરે, એનો સમય બગડે, મારો સમય બગડે. 2 કલાક પછી એને કહું કે ભાઈ એક 500 રૂપિયા લાવવાનું છે. તો મિનિંગ શું થયો? માધ્યમો ઉપર વધુ ભારણ. માધ્યમમાં સમય બગડે, તમારી શક્તિ બગડે, તમારા માધ્યમો નો પણ ઉપયોગ થાય. એટલે ટૂંકમાં કીધું માહિતી સંચારનું યોગ્ય પ્રસારણ હોવું જોઈએ. દાખલા તરીકે કોઈ નેતા છે, એ નેતા ભાષણ આપે, હવે 4 કલાકથી મંડાણો છે ભાષણ દેવા. અમે આમ કર્યું ને અમે આમ કર્યું, દેશમાં આ પ્રોબ્લેમ છે, ઓલું આમ છે ને આમ ન હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ. 4 કલાકથી મંડાણો હોય, અમારી સરકાર આમ, અમારી સરકાર આમ. તો તમે કંટાળો. બરાબર. પણ નેતા આવે, પોતાનું ભાષણ સ્ટાર્ટ કરે, ટુ ધ પોઈન્ટ વાત કરે અને 20-25 મિનિટમાં ભાષણ પૂરું કરીને વયો જાય. તો 20-25 મિનિટ તમે યોગ્ય રીતે એને સાંભળો, કોન્સન્ટ્રેટ કરો. પછી 3-4 કલાક સુધી મંડાણ હોય ને અમે આમ એટલે તમે ખાવાનું ગોતતા હો, આ ક્યારે પૂરો થાય ને ક્યારે અમે જમવા જઈએ. તેનો મિનિંગ શું થાય? કે માહિતી સંચારણનું પ્રસારણ એટલે કે એની વાતચીત બહુ વધારે પડતી ન હોવી જોઈએ. એ યોગ્ય વિચારનો વ્યવસ્થાનું સમયાંતરે મૂલ્યાંકન થવું જોઈએ, જેથી બદલાતા સંજોગોને અનુરૂપ માહિતી સંચારના વ્યવસ્થા અને સાધનોમાં ફેરફાર થાય. તે અંડરલાઈન કરો, માહિતી સંચારનું સમયાંતરે મૂલ્યાંકન થવું જોઈએ. મૂલ્યાંકન એટલે અહીંયા અપડેટ લેવાની છે તમારે ટાઈમ ટુ ટાઈમ, કે ભાઈ કામ થયું, કેટલું થયું, કેવી રીતે થયું, નથી થયું તો શું લેવા નથી થયું. ઉદાહરણ તરીકે બદલાતા સંજોગોમાં માહિતી સંચારના સાધનોમાં ફેરફાર કરી શકાય. સમયાંતરે મૂલ્યાંકન એટલે કે દાખલા તરીકે આપણી કંપનીની અંદર આપણે માહિતી એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલીએ છીએ.
તો એ માહિતી આપણે મોકલી છે શેમાં? તો કે પત્ર દ્વારા. બરોબર, તો અહીંયા આપણે એક પટ્ટાવાળો રાખ્યો છે આ ડિપાર્ટમેન્ટમાં, સામે એક પટ્ટાવાળો રાખ્યો છે. એટલે આપણે જેવો પત્ર લખીએ આપણે, એટલે કંપનીના મેનેજર, સામે આ કંપનીના મેનેજર, તો પત્ર લખીને આને આપું કે જા ભાઈ આ ડિપાર્ટમેન્ટમાં કહીએ. તો એ જાય, ચા પીતો પીતો માવો ખાતો ખાતો જાય, 10 મિનિટ બગાડે, ઓલો ત્યાં કાંઈક કલાકો કરે વાતુમાં ઉભો રહી જાય, પછી માહિતી આવે, પછી ઓલો લેટર લખીને પાછો માહિતી આવે. સમય બગાડ્યો. તે સમય બગાડ્યો તે શું કહે? માહિતી સમય વ્યવસ્થા મૂલ્યાંકન કરવું જોઈએ, એનું એનાલિસિસ કરવું જોઈએ, જેનાથી આપણે શું ખબર પડી? બદલાતા સંજોગોમાં માહિતીના વ્યવસ્થામાં સાધનોમાં ફેરફાર કરવાનો. તો હવે આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું કરવાનું બોલો? એક ટેલિફોનનું ડબલું અહીંયા મૂકી દો, એક ટેલિફોનનું ડબલું ત્યાં મૂકી દો. આપણો નંબર રાખો 01, એનો નંબર રાખો 02. 01 કરો, સોરી 02 કરો એટલે ટ્રિંગ ને નંબર વાગે. આ વસ્તુ અહીંયા આવવા દેજો. ઓકે, પતી ગઈ. તો એ માહિતી 2 કલાકે ને પોગતી હતી, આ 2 મિનિટમાં પોગી જશે. રેડી છે? તે માહિતી સંચારના જે સાધનો છે એમાં ફેરફાર કરવાનો. પછી માહિતીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન માહિતી આપનારનું અંગત હિત કે સ્વાર્થ ન હોવો જોઈએ. અહીં અંડરલાઈન કરો, માહિતી આપનારનું અંગત હિત કે સ્વાર્થ ન હોવો જોઈએ. દાખલા તરીકે માહિતી આપનાર અમુક માહિતી છુપાવી કે જાણી જોઈને અધૂરી માહિતી કે વિકૃત રીતે રજૂ કરે, એટલે ખરાબ રીતે રજૂ કરે. તો આ મુદ્દો કયા મુદ્દા સાથે જોડાયેલો છે? અવરોધોનો. અવિશ્વાસ કે ડર. કે તમને ડર હોય તો તમે શું કરો? એમાં અંગત સ્વાર્થ નથી ને એવું જોવો. દાખલા તરીકે સુપરવાઇઝરે કોઈ લેટર જનરલ મેનેજરના નામે લખ્યો હોય કે ભાઈ આ લેટર મારે આપવાનો, તો સુપરવાઇઝર એના ઉત્પાદન અધિકારીને આપે. તો ઉત્પાદન અધિકારી વિચારે આમાં હું લખ્યું હશે, લાવો તો ચેક કરીને જોઈ લો, કે આખો લેટર વાંચે. એમાં ચોથો મુદ્દો હોય કે ભાઈ ઉત્પાદન અધિકારી અમને ટાઈમ ટુ ટાઈમ પગાર નથી દેતો અને સાંજે ચા નથી આપતો. એ મુદ્દો ઉત્પાદન અધિકારી ઉડાડી દે. પછી પાછો લેટર ક્યાં જાય? ઉત્પાદન વિભાગમાં. તો એનો HOD હોય, એ વિચારે કે આમાં એને શું લખ્યું હશે, મારો તો કાંઈ ફોલ્ટ નહીં હોય ને. એ જોવે, એને લગતા પ્રોબ્લેમના 2 મુદ્દા ઉડાડી દે. એટલે માહિતી શું થાય? અધૂરી સામેવાળા વ્યક્તિને પોગે. અહીં આપણું ચેપ્ટર આખું પૂરું થાય છે. આ ટોટલ 11 મુદ્દા છે. આમાંથી તમારે 5-6 હાથ જેટલા યાદ રાખવાના છે. આમાંથી કોઈ યાદ ન રહે, કોઈ પ્રશ્ન નહીં. આગળના 9 મુદ્દા છે એમાંથી હાથે બનાવી નાખવાનું. બરાબર. પ્રોબ્લેમ જે પણ માહિતી છે સામેવાળા વ્યક્તિને પોગતી નથી, તે એને દૂર કરવા, એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તમે શું કરી શકો? અને સામેવાળા વ્યક્તિને માહિતી પોગતી નથી, તેને શું પ્રોબ્લેમ હોય? તો પહેલા તમારે પ્રોબ્લેમ કહેવાનું, એનું સોલ્યુશન કહેવાનું. પ્રોબ્લેમ કહેવાનો ઉલટો કરો એટલે સોલ્યુશન થઈ ગયું. એટલે આ 11 મુદ્દામાંથી તમને ન યાદ રહે તો આગળના 9 મુદ્દામાંથી પણ મુદ્દો બનાવી નાખવાનો. બરાબર. તો હવે ચેપ્ટર આખું પૂરું થાય છે. આ 11 મુદ્દા જોઈ લ્યો અને હવે 9 મુદ્દા પણ જોઈ લ્યો. એમાંથી કયો મુદ્દો આમાં તમે એડ કરી શકો? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.